જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં એક કોળી સમાજના વૃદ્ધ છેલ્લા 2 મહિનાથી ગુમ છે અને હવે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મામલાના સંદર્ભમાં તેના સ્થાનિક ધારાસભ્ય દેવા માલમ અને સ્થાનિક પોલીસને ચીમકી આપી છે અને કેટલાક સળગતા સવાલો પણ કર્યા છે। શું કહી રહ્યા છે પ્રવીણ રામ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં 2 મહિનાથી એક વૃદ્ધ મહિલા ગુમ થવાનો મામલો સામે આવ્યો છે। આના કારણે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। કોળી સમાજના આ વૃદ્ધ છે, તેમનો કોઈ અતોપતો લાગતો નથી। 2 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે। પોલીસ છે તે આ વૃદ્ધ મહિલા સુધી હજી સુધી પહોંચી શકી નથી। આના કારણે કોળી સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર પણ બન્યો છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય દેવા માલમને કેટલાક સવાલો કર્યા છે। સાથે જ તેમને ધારાસભ્ય હોવા છતાં પોલીસ પર દબાણ નથી બનાવી શકતા તે પ્રકારના આરોપો પણ લગાવ્યા છે। એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધીની ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં પોલીસ પ્રશાસન આ વૃદ્ધ મહિલાને શોધવામાં યોગ્ય કાર્યવાહી નહીં કરે, આગામી દિવસોમાં જલ્દીમાં જલ્દી આ કેસનું નિરાકરણ નહીં લાવે તો તેઓ જે કાર્યક્રમો આપવા પડશે તે કાર્યક્રમો આપવા માટે તૈયાર છે। પહેલાં તો શું કહી રહ્યા છે આપ નેતા પ્રવીણ રામ, તે સાંભળી લો। નમસ્કાર મિત્રો, ગત રાત્રે જૂનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભાના બાલાગામ જિલ્લા પંચાયત ખાતે એક આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું, જેમાં જિલ્લા પંચાયતમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજિત આગેવાનો સહિત 200થી વધારે લોકોએ આમ આદમી પાર્ટી જોઈન કરી હતી। એ તમામને અમે આવકારવાની સાથે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ બાબતે પણ ચર્ચા કરી હતી। ત્યાંનો અત્યારનો એક સેન્સિટિવ સ્થાનિક મુદ્દો છે કે ખમીદાણા ગામના એક કોળી સમાજના વૃદ્ધ મહિલા છેલ્લા 2 મહિનાથી લાપતા છે, છતાં પણ હજુ સુધી પોલીસ તંત્ર એની શોધખોળ કરી શકી નથી। ત્યારે પોલીસ તંત્રને મારો સીધો સવાલ છે કે તમે છેલ્લા 2 મહિનાથી શું કરી રહ્યા છો? આ તમારી કામગીરી ઉપર સીધો સવાલ છે। અને સાથે સાથે હું ત્યાંના ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતે કોળી સમાજમાંથી આવે છે અને પોતે જ્યારે કોળી સમાજમાંથી આવતા હોય અને કોળી સમાજના એક વૃદ્ધ મહિલા છેલ્લા 2 મહિનાથી લાપતા હોય છતાં પણ તમે હજુ સુધી પોલીસ ઉપર કોઈ પ્રેશર ઊભું કરી શકતા ન હોય, એમની ગતિવિધિઓ તેજ કરી શકતા ન હોય, તે તમે માજીની હજી શોધખોળ ન કરી શકતા હોય તો તમારા નેતૃત્વમાં કોળી સમાજને શું મળી રહ્યું છે? ત્યારે ધારાસભ્યને પણ મારો સીધો સવાલ છે અને હું પોલીસ તંત્રને અહીંયાથી એક ચેલેન્જ પણ આપું છું અને પોલીસ તંત્રને અહીંયાથી એક આહવાન પણ કરું છું કે આવનારા 20 કે 25 દિવસની અંદર આ વૃદ્ધ કોળી સમાજના વૃદ્ધ મહિલા જે છે એમની તમે શોધખોળ ન કરી અથવા એમનો અતોપત્તો ન કાઢ્યો તો આવનારા સમયમાં ભાઈ અમારા જયભાઈ કેશવાલાને સાથે રાખી અને જે કોઈ પણ લેવલે આ મુદ્દે લડાઈ લડવી પડશે એમાં અમે સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટી તૈયાર છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। ખમીદાણાના એક માજી કોળી સમાજના એક મોટી ઉંમરના વ્યક્તિ, લગભગ 65 કે 70 વર્ષના એક માજી છેલ્લા 2 મહિનાથી ગુમ છે। છેલ્લા 2 મહિનાથી માજી ગુમ છે। હજી તંત્ર એ માજીની અતોપતો નથી ગોતી શક્યું, એ ક્યાં છે એને હજી એક સુરાગ નથી મળ્યો। તો તંત્ર શું કરે છે? હું અહીંયાથી બાલાગામની ધરતીમાંથી કહેવા માંગુ છું કે પોલીસ તંત્ર શું કરે છે? અમારા જયભાઈ કેશવાલાએ મુદ્દો ઉઠાવ્યો છે, શું કરે છે પોલીસ તંત્ર? અને દુઃખ સાથે બીજી પણ વાત કહેવા માંગુ સાહેબ, એટલે બીજી વાતમાં ન લેતા હું એ પણ કહેવા માંગુ કે દેવાભાઈ માલમ આપ પણ કોળી સમાજમાંથી આવો છો, આપ કોળી સમાજના ધારાસભ્ય વિસ્તારના છે પણ તમારો સમાજ પણ કોળી સમાજ છે। તો તમારા સમાજના એક માજી જો એને 2 મહિના સુધી પોલીસ ગોતી ન શકતી હોય અને તમે પોલીસ ઉપર પ્રેશર ઊભું ન કરી શકતા હોય તો કોળી સમાજને શું મળ્યું? તમારાથી શું અપેક્ષા હોય નાના એવા સમાજની? કોઈ સમાજ એવું ઈચ્છે કે મારા સમાજનો કોઈ વ્યક્તિ નેતા બને અને જો સમાજનો નેતા આવા કામમાં પણ મદદરૂપ ન થઈ શકે તો સમાજને શું મળ્યું? જયભાઈએ મુદ્દો ઉઠાવ્યો તો કે એ રાજકારણ કરે છે। ભલા માણસ, એક માજી ગુમ થઈ ગયા છે, 2 મહિનાથી અતોપતો નથી મળતો અને એમાં વાતો કરો છો રાજકારણ? હું અહીંયાથી તંત્રને, પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું, જિલ્લા વહીવટી તંત્રને, પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે તમારે જે ગતિવિધિઓ
એમનો 15, 20, 25 દિવસની અંદર હતો પત્તો જોઈએ, બાકી આવનારા દિવસોની અંદર તમારો તો પત્તો નહીં રહેવા દઈએ. ખમીદાણાથી એક રોડ પસાર થાય છે ઈસરા બાજુનો, છેલ્લા 4 વર્ષથી મંજૂર થાય અને 2 વર્ષથી વચ્ચે ખાલા મૂકી દેવામાં આવે. એ રોડ તો બને, બે વર્ષ સુધી રોડ તો બને. મેં અધિકારીને ફોન કર્યો તો કરીએ છીએ. આ રીતે કેમ 2 વર્ષ સુધી એક રોડ તો બને? એટલે ભયંકર પરિસ્થિતિ. આજે ખેડૂતોની પરિસ્થિતિ એ છે, ભાવ તો નથી. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ હાલ તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે. હવે કોળી સમાજના વૃદ્ધ મહિલા માટે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને તેમણે ભાજપના ધારાસભ્ય તેમજ પોલીસને પણ ચેલેન્જ પડકારી છે. ત્યારે જોવાનું રહ્યું કે જે કોળી સમાજના વૃદ્ધ ગુમ છે તેમને કેટલા સમયમાં પોલીસ શોધી કાઢે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.